થાનગઢના ગૌરક્ષકો દ્વારા લંપી વાયરસ સામે માનવતાની મીઠાઈ। તારીખ 20 ઓગસ્ટ 2025 થાનગઢના આસપાસના વિસ્તારોમાં એક અદ્રશ્ય શત્રુએ હાહાકાર મચાવ્યો હતો। ગાયોમાં ફેલાયેલો ભયંકર લંપી રોગ અબોલ જીવોની વેદના જોઈને થાનગઢના સેવાભાવી હૃદય દ્રવી ઉઠ્યા। થાનગઢ પાંજરાપોળના સક્રિય સભ્ય ફિરોજ ખાન દ્વારા આ વાતની જાણ થતાં ઘણા સંગઠનો એક સાથે આવ્યા। જીવદયા ગ્રુપ, દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા સહયોગ સેવા ગ્રુપ અને અન્ય ઘણા સેવાભાવી મિત્રો સૌએ એક જ સંકલ્પ કર્યો, આપણે આ અબોલ જીવો માટે કંઈક કરવું પડશે। ડોક્ટરની સલાહ લેતા તેમને આયુર્વેદિક લાડુ બનાવવાનું સૂચન મળ્યું। આ લાડુ ગાયોની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને લંપી વાયરસ સામે લડવામાં મદદ કરશે। આ વિચાર સૌને ગમ્યો। દુઃખ ભંજની મેલડીમાના મંદિર પરિસરમાં આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો। સેવાભાવી મિત્રો અને દાતાઓના સહયોગથી આ લાડુની સામગ્રી એકઠી કરવામાં આવી। તેમાં ખરવા મોવાની ટેબ્લેટનો પાવડર, મેથી, કાળા મરી, લવિંગ, તજ, આદુ અને હળદર જેવા ઔષધીય ગુણો ધરાવતા પદાર્થોનો ઉપયોગ થયો। આ તમામ સામગ્રીને ગોળ, ઘી અને ઘઉંના ભેળકા સાથે ભેળવીને પ્રેમ અને સેવા ભાવનાથી લગભગ 2000 થી 2200 લાડુ તૈયાર કરવામાં આવ્યા। આજે રાત્રે 9:30 વાગ્યે આ મીઠાઈ રૂપી ઔષધિ લઈને થાનગઢના આ ગૌરક્ષકોની ટીમ નીકળી હતી। તેઓ માત્ર લાડુ જ નહીં પણ અંધારામાં ગાયો અકસ્માતોનો ભોગ ન બને તે માટે હાઈવે પરની ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ પણ બાંધવામાં આવ્યા હતા। આ કાર્ય માત્ર એક સેવા ન હતી પણ માનવતાનો એક સંદેશ હતો। ધર્મ, જાતિ કે પદથી ઉપર ઉઠીને માત્ર ગાય માતાની સેવા માટે ભેગા થયેલા આ યુવાનોની ટીમ ખરેખર પ્રશંસાને પાત્ર છે। આર્થિક સહયોગથી ચાલી રહેલા આ કાર્યમાં ભાગ લેનાર દરેક થાનગઢના લોકોએ સાબિત કરી દીધું કે જ્યારે માનવતાની વાત આવે છે ત્યારે સૌ એક થઈને અશક્યને પણ શક્ય બનાવી શકે છે। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। જય વાસુકી દાદા, જય ગૌ માતા। આજે રોજ લંપી વાયરસની રક્ષણ માટેની જે આયુર્વેદિક લાડવા બનાવે છે એ વિતરણ માટે અહીંયા બધા સ્વયંસેવક મિત્રો પણ ભેગા થયા છે। એની સાથે સાથે રેડિયમ બેલ્ટ જે રોડ ઉપર જે રખડતી નિરાધાર ગાયોને જે છે એના અકસ્માત ન થાય એના માટે અમે અમારા ગ્રુપ બધા થાન સેવા ગ્રુપ તરફથી એક રેડિયમ બેલ્ટનું પણ સાથે સાથે આયોજન કરે છે, જેથી કરીને અત્યારે અંધારાની અંદર કે ચોમાસાની અંદર જે ગાયો રોડ ઉપર રખડતી હોય છે એને અકસ્માત ન થાય અને માણસ એને દેખી શકે એ માટે એક રેડિયમ બેલ્ટનું પણ આની સાથે સાથે લંપી વાયરસના લાડુની સાથે એ પણ અમે આયોજન કરેલ છે। અસ્તુ સીતારામ। આજે થાનગઢ અને આજુબાજુના વિસ્તારની અંદર અબોલ જીવ એટલે કે ગાયોના અંદર લંપી વાયરસનો ભયંકર નામનો રોગ લાગુ પડ્યો છે। આ રોગ અમારા થાનગઢ પાંજરાપોળના જીવદયા ગ્રુપના સભ્ય ફિરોજ ખાનના ધ્યાને આવતા ફિરોજ ખાને સીતારામ ગૌશાળા, દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપ અને સહયોગ સેવા ગ્રુપને જાણ કરતા 4 અથવા 5 ગ્રુપ થયા ભેગા અને અત્યારે હાલમાં લંપી વાયરસના રક્ષણ માટેના આયુર્વેદિક લાડુનું બનાવવાનું અત્યારે ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે। આ ભગીરથ કાર્ય થાનગઢના દાતાશ્રીઓ અને સહયોગથી જ આ કાર્ય ચાલી રહ્યું છે અને બધા સેવાભાવી મિત્રો અત્યારે હાલમાં આ લાડુ બનાવી રહ્યા છે। આ લાડુની અંદર મેથી, તીખા, તજ, લવિંગ, સૂંઠ પાવડર તેમજ આયુર્વેદિક બીજી 2-3 ઔષધિ, ગોળ, ઘી અને ઘઉંનું ભેળકું આ બધું મિક્સ કરી અને લાડુ બનાવવાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે। અંદાજે આજે 3000 લાડુ બનાવવાના હોય, અત્યારે બની જ ગયા છે। થોડી જ વારમાં સરસ રીતે વિતરણ કરી અને અબોલ જીવ અવસાન ન પામે અને સરસ રીતે સ્વસ્થ થઈ શકે એ રીતના આયુર્વેદિક લાડુ બનાવવાનું અત્યારે આયોજન કરી રહ્યું છે। થાનગઢની પ્રજા આની અંદર આર્થિક સહયોગ આપવો હોય તો કોઈ પણ વ્યક્તિ દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપના સહયોગ સેવા ગ્રુપના કે સીતારામ ગૌશાળા કે જીવદયા ગ્રુપના કોઈ પણ સભ્યને આર્થિક સહયોગ આપી શકે છે।